શબ્દ સાંભળજો ત્યારે થઈ જાઉં હું તો બહુ અભિમાની મને ખાવાના ફાફા પડે અરે ત્યારે તને યાદ કરું મને મુશ્કેલી આ દુનિયામાં આવી પડે મારા પ્રભુજી ત્યારે તને યાદ એટલે આ ગૌરવ શબ્દો કીધું કે જબ તલક યહાં દૌલત હૈ અરે તબ તલક યહાં શોહરત હૈ ત્યાં સુધી તમારી વાવા થાય અને પછી बाद मरने के यहाँ सब ही छूट जाएगा बाद मरने के यहाँ सब ही छूट जाएगा लेके आया बंदा क्या लेके जाएगा क्या लेके आया बंदा क्या लेके जाएगा અને છેલ્લા તમારું કોઈ આયોજન તો મને કહેજો મને ખબર પડે હા ચોક્કસ ઓ છેલ્લે શું કહે રામ નામ ગાએગા અરે રામ નામ ગાએગા તો प्रभु शरण પાંચ 10 મિનિટ આપણે જીવ પાછળ રૂપસુભાઈ યાદ કરીને પછી જે તમારો કાર્યક્રમ હોય અને 10 મિનિટ પછી જે તમારું આયોજન મિત્રોનું જે પ્રમાણે હશે પણ राम नाम गाएगा तो प्रभु की शरण पाएगा अंत में ही केवल बंदा अंत में ही केवल बंदा यही काम आएगा અને રૂપસિંહભાઈ એવી કઈક કર્મનું બાધું બાંધીને ગયા એવું એવું કરીને ગયા એ કમાણી કરીને ગયા ત્યારે હું તમે બધા જીવ પાછળ ભેગા થયા છે ભાઈ બાકી એવા લોકો છે મર્યા પછી 5 માણસને કાંદ દેવાડે નથી આવે છે દુનિયામાં પણ એવું કઈક આ રૂપસિંહભાઈ આ પરિવાર પાછળ આ લીલી વાડી છોડી આ ઘર બહાર છોડી પરિવારને છોડી અને મને તમે છોડી અને રૂપસિંહભાઈ સાહેબ વિદાય લીધી છે આજનો સમગ્ર પરિવાર અહીંયા બેઠો છે એમના દીકરા દીકરી એમના પોતરા પોતરી એ રૂપસિંહભાઈને કારણ કે આજે જીવને મોક્ષ મળે શ્રદ્ધાવતાંજલિ શ્રદ્ધાની અંજલિ આપવાની મારી ઓકાત નથી મારી એટલી કોઈ કક્ષા નથી કે હું કોઈ જીવને શ્રદ્ધાંજલિ આપી શકું કારણ કે ઈ લેવલે આપણે નથી પહોંચ્યા પણ ઈશ્વરને પ્રાર્થના કરી કે જ્યાં પણ રૂપસિંહભાઈનો જીવ હોય એમના આત્માને મોક્ષ મળે સદગતિ મળે અને જીવ શિવમાં ભળી જાય સાહેબ અને રૂપસિંહભાઈને યાદ કરતા ઓ મારા રૂપસિંહભાઈના એ મારા રૂપસિંહભાઈના घड़ी पल की खबर नहीं करे काल की बात जीव माथे जमड़ा फिरे जो तेतर माथे भाज रूपसिंहभाई नो समय આવી ગયો સાહેબ હરિના ચરણમાં એ ભગવાનના ચરણમાં રૂપસિંહભાઈ જતા રહ્યા વિદાય લીધી અને આજે 12 દિવસ પૂર્ણ થાય અને એ જીવ પાછળ આજે ઉત્તર ક્રિયાનો કાર્યક્રમ એ રૂપસિંહભાઈને યાદ કરવા છે ત્યારે એના દીકરા દીકરી પરિવાર એમને યાદ કરીને કહેતો હશે મારા રૂપસિંહભાઈના आज स्वर्ग माथी उतरा विमान ए विमान मारे जेवा नसीब के जीव पासे भजन करવાનું મને અવસર મળ્યો અને હું મારી જાતને ધન્ય માનું છું કે તમારા જેવા લોકોની વચ્ચે મને બેસવાનો મોકો મળ્યો સાહેબ આ ભજનનો પ્રતાપ છે આ કલાનો પ્રતાપ છે એ જીવ પાછળ ભજન કરવા ભેગા થયા છે ત્યારે મારા રૂપસિંહભાઈના આજ સ્વર્ગમાંથી ઉતરા વિમાન રાજા રામના તેરા આવ્યા રે લોલા
તેરા આવ્યા રે લોલ હરિના તેરા આવ્યા રે મારા રૂપસિંહ ભાઈના મારા રૂપસિંહ ભાઈના ભાઈના સ્વર્ગે સ્વર્ગે વિમાન સાહેબ હરિના ચરણમાં રૂપસિંહભાઈ વિદાય લઈ લીધી અને આજનો પરિવાર સૌભાગ્ય અવસ્થામાં બેઠો છે જળબેદની એ કાંઈક વાવી નહીં ગયા છે એની પાછળ બધા ભેગા થયા છે ત્યારે કોના તેડા એવા છે સાહેબ રાજા રામના તેડા આવ્યા રે લોલ હરિના તેડા પ્રભુના તેરા આવ્યા રે લોલ રાજા રામના તેરા સાહેબ આજે એમના દીકરા મેં વાત કરી આખું જગત આપણે બધા ભાવ જગત સાથે જોડાયેલા છે મને મોજ આવે છે ભાઈ ગાવાનું આપણે 5-10 મિનિટ થોડા પછી રાખી કારણ કે હવે એ જીવ પાછળ થોડે વધે કારણ કે આનંદ જો હવે તો મને મજા આવે છે હવે મને ઉપડી છે કારણ કે આ બધી જગ્યાએ આવું ભોજન કરવાની મજા આવતી નથી પણ આ કંઈક જીવો પરોપકારી હશે બહુ જ આનંદ આવે અહીંયાથી ગાવાનો આનંદ આવે છે તમારા બધાનો ભાવ છે બાકી તો તમે લાખો રૂપિયા ખર્ચો ને કોઈ આવું ભજન ભાવનું ભજન ન થાય પૈસાથી બધું આ જગતમાં તમે ધારો પૈસાથી ચાંદ ઉપર જમીને મળે છે પણ કોઈ એવું કીધું કે બેઠો બેઠો મંદિરિયામાં પ્રભુજી પૂજાય બેઠો બેઠો મંદિરિયામાં પ્રભુજી પૂજાય ભાવ વગરના ભક્તો આવે પાંચિયું દસિયું ફેંકતા જાય આ સમજણ જીવનમાંથી જાય પાછી જોયા જેવી થાય આ સમજણ જીવનમાંથી જાય આ સમજણની વાત છે સાહેબ તમારા બધાનો ભાવ છે આ રૂપસિંહભાઈના સમગ્ર પરિવારનો ભાવ હશે તો જ આવું ભજન થાય બાકી બધી જગ્યાએ આવું ભજન નથી થતું આ પરોપકારી જીવ હશે કોઈ આવું ભજન થાય એના પાછળ ભજન કરવા માટે આજે એમના દીકરા એમના સંતાન એમના પપ્પાને એમના બાપુજીને યાદ કરીને કહેતા હશે શું કહેતા હશે ભાઈ કારણ કે બાપનું સ્થાન જિંદગીમાં બહુ મહત્વનું છે એમના દીકરા કહેતા હશે એ દીકરા યોગેશ ભાઈ તો એ દીકરા યોગેશ ભાઈ તો જુએ છે બાપા કેવી વાત મારા પપ્પા ક્યારે આવશે રે લોલ મારા પપ્પા ક્યારે આવશે રે લોલ એ દીકરા યોગેશ ભાઈ તો ભાઈ તો જુએ છે પપ્પા કેવી વાત મારા પપ્પા ક્યારે આવશે
દીકરા મારા અને સાહેબ વળતો જવાબ આવે રૂપસિંહભાઈ નો દીકરા મારા અરે દીકરા મારા હવે નહીં આવું તમારી પાસ પર ભૂના તેરા આવ્યા દેખ્યો હરિના તેરા આવ્યા અમારા આયોજક મિત્રને આગળનો કાર્યક્રમ આપણે સોંપી કારણ કે સમયની કટિબદ્ધતાને લઈને મારા બધા વડીલોને ધ્યાનમાં રાખી અને છેલ્લું એક અંતરનું ભજન બોલી લઉં રૂપસિંહભાઈ માટે મારું મૂળ વતન કચ્છ છે કચ્છ પણ વર્ષોથી આ વિસ્તારમાં આદિવાસી સમાજનો રોટલો ખાઈ ખાઈને નાનો મોટો થયો છે આ સમાજનું મારી પર ઋણ છે એ ઋણ ચૂકવવા માટે હું ભેગા થયા છે આ ભોળા સમાજનું મારી પર ઋણ છે મને લગભગ 17-18 વર્ષ થઈ ગયા નેત્રકની અંદર ખૂબ આ સમાજની વચ્ચે નાનો મોટો થયો છું ખૂબ આ સમાજનું આદિવાસી સમાજનું ખાધું છે સાહેબ અને ખાઈને મારા સમાજનું ખોદું નહીં પણ મને જેટલું આવડે છે એટલું તમને સંભળાવું આદિવાસી ભજન છે ગાવાનો પ્રયાસ કરું પણ કદાચ મારાથી શબ્દોની ભૂલચૂક થાય તો તમે બધા માફ કરી દેજો પણ આજે મારે રૂપસિંહભાઈ માટે ગાવું છે ભજન શું કહે છે શબ્દો કે બાપને યાદ કરતા ગુજરાતી ભજન તો રોજ ગાય છે પણ ક્યારેક આ વિસ્તારમાં આવવાનું થાય ત્યારે બધા ભજનોની યાદી આવે અને તો બધા એવા સજ્જન માણસો અહીંયા બેઠા છો કદાચ શબ્દોની કોઈ ભૂલચૂક થાય તો પોતાનો સમજીને તમે માફ કરી દો એવી અપેક્ષા રાખો ત્યારે બાપને યાદ કરતા મને એક બે અંતરાનું પછી આગળનું આયોજન આપણે વડીલે સોંપી ત્યારે શું એમના દીકરા યોગેશભાઈ એમની દીકરીઓ આ બધી આજે એના પરિવાર એમના પપ્પાને યાદ કરી કારણ કે જિંદગીમાં બાપનું મા બાપની અંદર આખી દુનિયા તમે એની આતડી કરે ન પગલાવો ને સાહેબ તો દુનિયામાં તમે સુખી જ થાવ અને બાકી એની આતડી પગલાવી તો પતી ગયું તમારું પણ બાપનું એટલું મહત્વ છે જિંદગીનું પણ માનું પણ એટલું મહત્વ છે માં કહેતા મોઢું ઉઘડે ને બાપ કહેતા બંધ થઈ જાય માં કહેતા માં બોલો ને મોઢું ખુલી જાય માં કહેતા મોઢું ખુલે બાપ કહેતા બંધ થઈ જાય માં છે પૂનમનો ચંદ્ર અને બાપ છે સૂરજ બપોરની બાપ છે સાહેબ એ ઘરની બહાર ખાલી બેઠો હોય ને તો સારું લાગે અને એ બાપને યાદ કરતા આજ એમની દીકરી દીકરા એમનો પરિવાર એમના દીકરાને યાદ કરીને શું કહેતા હશે એક આદિવાસી ભજન મને એકાદ બે ત્રણમાં યાદ આવે તારે ઓ બહકો તો ચહેરો અરે બહકા હવે ચહેરો મને ને તમને જોવા નહીં મળે કારણ ગયા એના કોઈ સમાચાર આ ખોડિયામાંથી પ્રાણ છૂટી ગયું એટલે મને લાગી તો મને લાગી હું લૂણ વાળું ભૂયા પાણી અને પાણી વાળું ભૂયા લૂણ પાણીના પરપોટા જેવી જિંદગી છે એકવાર અહીંયાથી આ દેહમાંથી જીવ નીકળી ગયો એટલે પછી વાત પતી ગઈ છે અને બાપને યાદ કરતા એનો પરિવાર કહેતો છે બહકા તો ચહેરો અમુમી હેરા મિલેરા બહકા તો ચહેરો અમુમી હેરા મિલેરા આવાજ તો મીઠો મીઠો આવાજ તો મીઠો મીઠો ઉનાયા નહીં મિલેરા હે બાપુ આજે મારા દીકરા યોગેશ્વરની દીકરી કહેતી હશે બાપ આ તમારો મીઠો મીઠો અવાજ અમે એમને સાંભળવા નહીં મળે હે મારા બાપુજી તમે ક્યાં જતા રહ્યા અમને છોડીને હે એ બાપને યાદ કરતા બહકા તો ચહેરો આમુની હેરા મિલેરા બહકા તો આમુની હેરા મિલેરા
વગર કેવું વાતાવરણ, સુંદર આદિવાસી ભાષાના શબ્દો છે. બાપ વગર અને મા વગર કેવું કેવું તમારા આપણી આદિવાસી ભાષાના કેટલા મીઠા શબ્દો છે. શું કહે છે કવિ કે બાપના ગયા પછી કેવું વાતાવરણ, શું પરિસ્થિતિ ઉદ્ભવે. શું લખે કવિ? ઓ માડો ખાજી કડવો લાગે, પાઈ બીજી કા જહર લાગે. આ પરિસ્થિતિ છે. ખાવાનું ખાઈએ તો ફીકું લાગે સાહેબ, પાણી પીએ તો બાપ વગર પાણી વડે ન ઉતરે. એ બાપનું મહત્વ છે. કવિ લખે માંડો ખાજી કડવો લાગે, પાણી બીજી કા જહર લાગે. માયા મેરા લુહાકો Hello.